વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે। છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડ્યો છે। સૌથી વધુ વલસાડ, વાપી અને કપરાડા તાલુકામાં વરસાદ પડ્યો છે। મોડી રાતથી ચાલુ થયેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે અને રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા અંડરપાસમાં પણ પાણી ભરાયું। વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। તમામ તાલુકાઓમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ત્યારે આજે દ્રશ્યો જોઈ રહ્યા છે વાપીના અંડરપાસના દ્રશ્યો છે। રેલવે અંડરપાસમાં જે રીતે ગઈકાલ રાત્રે 10 વાગ્યાથી લઈને જે પાણી ભરાયા હતા તેને લઈને વાપીવાસીઓની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે। અત્યારે કલાકો વીત્યા છતાં પણ જે અંડરપાસ છે તે બંધ છે। ખાસ કરીને વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અને જે શાળાએ જતા જે બાળકો છે તે અટવાયા છે, કારણ કે આ એક અંડરપાસ છે, વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો અંડરપાસ છે। એમાં જે ખાસ કરીને જે રેલવે ઓવરબ્રિજનું જે કામ છે હજી પૂર્ણ થયું નથી, તેને કારણે આ અંડરપાસ વાપીવાસીઓ માટે ખૂબ જ મહત્વનો છે। તેવામાં કલાકો વીત્યા તેમ છતાં પણ હજી અંડરપાસ બંધ થવાથી વાપીવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। તંત્ર દ્વારા દાવા કરવામાં આવતા કે આ વખતે અહીંયા પાણી નહીં ભરાય, તેમ છતાં જે તંત્રના દાવા ખોટા સાબિત થયા છે। માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વાપી, વલસાડ।